નમસ્કાર મિત્રો, લીલુડી ગીરના વ્લોગ નંબર 2 માં આપનું સ્વાગત છે। ભગવાન દ્રોણેશ્વરના દર્શન કર્યા પછી હું અત્યારે અહીં આ ગીર ગઢડામાં આવ્યો છું। ગીર ગઢડાથી જાંબાળા તરફ જતા રોડ ઉપર ફરેડા ગામ જવાનો રસ્તો છે, જ્યાં ટપકેશ્વર મહાદેવનું મંદિર આવ્યું છે। આપણે ત્યાં જઈશું અને રસ્તામાં આ નિસર્ગ ના સૌંદર્યને માણતા જઈશું। पंछीड़ा लाल आछी पड़ी चोरी उल्टी पाटी मन मोजी लाल आछी पड़ी चोरी उल्टी पाटी ईश्वर ने किया भूल गयो मालिक ने किया भूल गयो तारी लचोराती काटी मन मोजी लाल पंछीड़ा लाल आछी पड़ी चोरी उल्टी पाटी। ફરેડા ગામમાં જો કે ટપકેશ્વર મહાદેવનું મંદિર તો જંગલમાં છે, પરંતુ ફરેડા ગામની અંદર પણ ટપકેશ્વર મહાદેવનો આશ્રમ છે। અહીં એક બાપુ પણ રહે છે અને ચોમાસામાં જ્યારે ખૂબ વરસાદ હોય અને કોઈ દર્શનાર્થીઓ મંદિરે ન જઈ શકે એવા સંજોગો હોય, પરિસ્થિતિ એવી હોય, વધારે પડતો વરસાદ હોય, ત્યારે દર્શનાર્થીઓ શ્રદ્ધાળુઓ જે કોઈ આવે એને અહીં રહેવા માટેની વ્યવસ્થા છે। ગામમાં ટપકેશ્વર મહાદેવનો આશ્રમ છે। ટપકેશ્વરનું મંદિર જંગલમાં આવી રીતના પગદંડી છે, માત્ર જ્યાં પગપાળા જ જઈ શકાય છે 1 કિલોમીટરના રસ્તા પછી। તો મિત્રો, આ છે ટપકેશ્વર મહાદેવની જગ્યા, જે ફરેડાથી જંગલના રસ્તે કિલોમીટરના અંતરે આવેલી છે। હવે આપણે અંદર દર્શન માટે જઈશું। છે કોઈ બાપુ? ના, કોઈ નથી ગામમાં હે ગામમાં તમે જોયા એ બાપુ? તો અહીંયા કોઈ નથી હાજરમાં? ના, અહીં આપણી જેમ દર્શન કરવા વાળા હોય ભાઈ। ઓહો, તો આપ જોઈ શકો છો મિત્રો, આ છે ટપકેશ્વર મહાદેવ એની જગ્યા। અહીં એક મંદિર છે પણ કોઈ હાજર નથી। અને આ છે એક ગુફા, જેની અંદર ટપકેશ્વર મહાદેવ બિરાજમાન છે, પણ અહીં મારા સિવાય બીજું કોઈ હાજર નથી। डमरू वाले बाबा जी हो डमरू वाले बाबा जी तेरा डमरू बजे डम डम अगड़ बम बम अगड़ बम बम। અહીં આ રીતે જુદી જુદી મૂર્તિઓ, આ ત્રિશૂળ રાખવામાં આવ્યું છે। મચ્છર
નો ત્રાસ છે અંદર અહીં. હવે બહાર નીકળવા માટે મારે કેમેરો બંધ કરવો પડશે. तेरा रूप अनेक निराला है तेरा તો મિત્રો, આપ જોઈ શકો છો આ દ્રશ્યો. પરમ શાંતિ. આજે અહીં જ્યારે હું આવ્યો છું ત્યારે મંદિર પરિસરમાં કોઈ પણ નથી. કોઈ વ્યક્તિ જેને આપણે દેશી ભાષામાં, જૂનવાણી ભાષામાં કહીએ ને, માણસનું ઝીણ્યું છે નહીં કોઈ. હું એક જ છું અને મારો મહાદેવ. डमरू बजे डम डम अगड़ बम बम अगड़ बम बम जय जय शंकर कैलाशपति जय जय शंकर कैलाशपति ब्रह्मदाता पूरन ब्रह्मजति जो कोई ध्याए वो नर गाए करे आरती पार्वती संतों के ओ संतों के तुम भी चरने परो और चंदा करे चम चम अगड़ बम बम ओ डमरू वाले बाबा जी तेरा डमरू बजे डम डम अगड़ बम बम अगड़ बम बम મિત્રો, ટપકેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ હવે મારી સફર જામવાળ આવી પહોંચી છે અને 4 વાગ્યા છે. એટલે વણેલા ગાંઠિયાનો નાસ્તો કરીશ.
નાસ્તો પાણી કર્યા પછી હું જંજીરના ધોધ આગળ આવ્યો છું, પરંતુ જંજીરનો ધોધ આપણે જોઈએ એના પહેલા બાજુમાં જ જમદગ્નિ આશ્રમ છે. મિત્રો, એક ખૂબ જ દુઃખદ બાબત છે કે અહીં જંજીરનો ધોધ જોવા આવતા ટુરિસ્ટો અથવા તો પર્યટકો આ એક મહાન ઋષિ, જે આપણા મહાન અવતાર થયા ભગવાન પરશુરામ, એમના પિતાશ્રી એટલે ઋષિ જમદગ્નિ અને એનો જે આશ્રમ છે આ ધોધની એકદમ નજીક. આમ તો ખરેખર તો એ આશ્રમમાં થઈને પછી ધોધ જોવા જવાનો રસ્તો છે, ધોધ તરફ જવાનો રસ્તો છે, પરંતુ કોઈ અહીંયા આવતા નથી, સીધા ધોધ તરફ જાય છે. એ ખરેખર આપણા ઇતિહાસની જાણકારી ન હોવાને લીધે એ આપણી કરુણતા છે. એટલે સૌપ્રથમ આ જમદગ્નિનો આશ્રમ એના દર્શન કરીએ. જો કે બાપુ હતા નહીં એટલે આશ્રમના મેં ફક્ત આટલા તમને દર્શન કરાવ્યા છે. વરસતા વરસાદમાં હવે હું ઘાટવડ આવી પહોંચ્યો છું. મિત્રો, જાંબાળા જમદગ્નિનો આશ્રમ અને જંજીરનો ધોધ જોયા પછી હવે આપણે આવ્યા છીએ, એટલે કે હું આવ્યો છું ઘાટવડ. ઘાટવડમાં રુદ્ર ભારતી બાપુ, જ્યાં જુનાગઢમાં જેનો જે આશ્રમ છે એવો જ આશ્રમ અહીં ઘાટવડમાં પણ છે. તો એ આશ્રમના પણ સાથે આપણે દર્શન કરીએ. शिव समान दातार नहीं, विपत विदारन हार, लजा मोरी तुम राखियो, नंदिनी के असवा हर शंकर तेरी जटा में भाती है गंगधारा, भोले तेरी जटा में बहती है गंगधारा, क्योंकि काली 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 घटा के अंदर जिम जामिनी उजारा, गले रूंढ माल राजे शशि भाल चंद्र राजे, गले रूंढ माल राजे शशि भाल चंद्र राजे,
ओ तो डमरू निनाद बाजे कर्म त्रिशूल भारा। दगतीन तेज राशि कटिनाग बंद फांसी। दगतीन तेज राशि कटिनाग बंद फांसी। ओ तो गिरजा है संग है वो तो गिरजा है संग दासी। सब विश्व के आधारा हर भोले तेरी जटा में भाती है गंगधारा। मृग चर्म वसंत धारी नंदी बेल पे सवारी। नंदिनी बेल पे सवारी ओ तो निज भगतन के दुख हारी। कैलाश में विहारा हर हर भोले 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 तेरी जटा में भाते हैं गंगधारा। शिव नाम जो उचारे शिव नाम जो उचारे वाको सब पाप दोष टारे। ओ तो ब्रह्मानंद ना विसारे भव सिंधु पाप तारा। हर हर भोले तेरी है भोले तेरी जटा में बहती है गंगधारा। ओ तो काली घटा के अंदर जिम जामिनी उजारा। गंगधारा 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 गंगधारा। તો મિત્રો ઘાટવાડ રુદ્ર ભારતી બાપુના આશ્રમના આપણે દર્શન કર્યા. હવે સાંજના 6 વાગી ચૂક્યા છે. વરસાદ ધીમો ધીમો ચાલુ છે. જોકે વરસાદ તો જામબાળાથી જ ચાલુ થઈ ગયો હતો અને ફોનમાં બેટરી પણ પૂરી થવા આવી છે. મારો પણ હવે પાવર મને પણ હવે રિચાર્જ કરવું પડવાનું છે. તો આજે આપણે આ વ્લોગમાં તુલસીશ્યામ, પછી ત્યાંથી દ્રોણેશ્વર, ટપકેશ્વર, જમજીર, જામવાળા અને રુદ્રેશ્વર ભારતી બાપુનો આશ્રમ ઘાટવડ, આટલા સ્થળો એક દિવસમાં ગીરના આપણે જોયા. ટૂંકમાં ગીરમાં જ્યારે તમે ફરવા આવો ત્યારે ઘણી વખત ઘણાને ખબર નથી હોતી એ જૂનાગઢ, સોમનાથ અને સાસણને જ ગીર સમજે છે. ગીરનો વિસ્તાર ખૂબ જ લાંબો છે અને આજે મેં તમને સ્થળો બતાવ્યા, એવા અનેક અસંખ્ય સ્થળો
બૃહદગીરની અંદર આવેલા છે, જે જાણવા જેવા જોવાલાયક છે. એટલે જ્યારે ગીરમાં આવો ત્યારે આવી રીતે કોઈ ગાઈડને સાથે રાખો તો ગીરની સાચી ઓળખ, ગીરનું સાચું દર્શન તમને થશે અને ખરા અર્થની ગીરના દર્શન થશે. હવે અહીંથી પ્રાચી થઈ અને મારા મામાનું ઘર નજીક છે, ત્યાં રાતવાસો કરીશ અને પછી આગળનો બીજા વ્લોગમાં આપણે મળશું. ધન્યવાદ. જય ગિરનારી.